ત્યાં દિલ્હીથી અહેવાલ મળી રહ્યા છે કે જ્યાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં હાલ જોરદાર વરસાદ પડ્યો છે। હવામાનમાં પલટો આવ્યો છે। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તાર હાલ વરસાદથી પ્રભાવિત થયા છે। દિલ્હીના અનેક વિસ્તારમાં વરસાદથી જળભરાવની સ્થિતિ છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। વરસાદના કારણે અનેક ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હોવાની વિગતો મળી રહી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી છે અને દિલ્હીમાં વંટોળ સાથે વરસાદ પડી રહ્યો છે। દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે હવામાનમાં ભારે પલટો આવ્યો અને સવારમાં આંધી સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા। દિલ્હી એનસીઆરમાં મોડી રાતથી જ ભારે પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું, જે બાદ મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે આજે પણ એલર્ટ જાહેર કર્યું છે। ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સને અસર પહોંચી છે। દિલ્હી નોઈડામાં વરસાદના કારણે હાલાકી જોવા મળી। 3 વાગ્યાથી સતત વરસાદ પડ્યો, જેથી મધ્ય દિલ્હી, આઈટીઓ અને મંડી હાઉસ જેવા વિસ્તારો જળમગ્ન થયા। કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા। નોઈડામાં ગઈકાલે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। જોકે ભારે વરસાદે વાતાવરણમાં ફેરબદલ કરી છે। જોકે વહેલી સવારે રોજગાર માટે નીકળનારા લોકો અચાનક આવેલા વરસાદના કારણે અટવાયા હતા। यहाँ भारी बारिश के बाद अक्सर वाटर लॉगिंग होती थी कई बार, पर पिछले साल भी हमने कोशिश करके नहीं करा। इस बार भी आप देखेंगे ट्रैफिक हमारा सुचारू चल रहा है। थोड़ा बहुत कहीं पानी का भराव है तो उसको भी हमने आपको दिखाया कि हमारे 4 पंप चल रहे हैं, 3 50 HP के चल रहे हैं, 2 25 HP के चल रहे हैं। पूरा पानी जो है उसको हम अपलिफ्ट करके डाल रहे हैं। हमने टाइमली इसके सारी क्लीनिंग भी करी है। टाइमली हमने इसके जितने बेल माउंट है, जितने सीवर्स के कवर हैं, उनको भी करी है। और हमारी पूरी टीम, हमारे चेयरमैन साहब, सेक्रेटरी, हमारी पूरी एनडीएमसी की टीम सड़कों पर एक ही संकल्प के साथ है कि किसी भी नागरिक को असुविधा ना हो। ન માત્ર દિલ્હી પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે। દિલ્હી સાથે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો। આ સિવાય બિહાર અને રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો। હવામાન વિભાગ પ્રમાણે આગામી 1-2 દિવસ ગરમીથી રાહત મળશે।